ચોમાસું ગુજરાતમાં બેઠું કે નહીં તેને લઈ કેન્દ્રીય હવામાન વિભાગ અને રાજ્ય હવામાન વિભાગના અધિકારીઓના મત અલગ અલગ આવી રહ્યા છે। કેન્દ્રીય અધિકારીઓનું કહેવું છે કે ચોમાસું ગુજરાતમાં પહોંચ્યું નથી, તો રાજ્યના અધિકારીઓ કહી રહ્યા છે કે ચોમાસું નવસારી ઊભું છે। નૈઋત્યના વિધિવત ચોમાસાને લઈ હવામાન વિભાગના અધિકારીઓ જ અસમંજસમાં છે। કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારી સોમાસેન કહી રહ્યા છે કે ગુજરાતમાં હજુ ચોમાસું બેઠું નથી। જે એક્ટિવિટી થઈ રહી છે તે થંડરસ્ટ્રોમની છે। હજુ 3 થી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટ્રોમની સ્થિતિ રહેશે। જ્યારે ગુજરાતના હવામાન અધિકારી રામાશ્રય યાદવ કહી રહ્યા છે કે હાલ ચોમાસું નવસારી સુધી પહોંચી ગયું છે। આગામી 48 કલાકમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે। જ્યારે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 16 જૂને અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। બાદ ચોમાસું નબળું પડી ગયું, પરંતુ હવે ફરી એકવાર 17 જૂનથી રાજ્યમાં ચોમાસું સક્રિય થશે। એક તરફ રાજ્યનું હવામાન વિભાગ કહી રહ્યું છે કે ચોમાસાએ ગુજરાતમાં દસ્તક આપી દીધી છે, તો બીજી તરફ દેશનું હવામાન વિભાગ કહી રહ્યું છે કે ચોમાસાએ હજુ ગુજરાતમાં દસ્તક નથી આપી। તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 17 જૂનથી ચોમાસું સક્રિય થશે। 17 જૂનથી 22 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। આ સાથે જ પવનની ગતિ પણ તેજ થશે। દક્ષિણ ભારતમાં ચોમાસાની આગેકૂચ નબળી પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। 17મી થી 22માં એક વિન્ડ ગસ્ટ જબરજસ્ત આવે છે। પવન જે છે પવનની તેજ ગતિ આવશે, આંધી વંટોળનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, ભાવનગરના ભાગમાં, બાબરા, બોટાદ, બરવાડા, આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરજસ્ત છે। મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે, એટલે પવનની તેજ ગતિ રહેશે અને કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા। ચોમાસાની હજુ તો શરૂઆત નથી થઈ, ત્યાં તો રાજ્યના જળાશયોના તળિયા ઝાટક થઈ ગયા છે। રાજ્યના જળાશયોમાં તળિયા દેખાવા લાગ્યા છે। રાજ્યના 207 જળાશયોમાં માત્ર 39.92% જ પાણી સંગ્રહ હોવાનું સામે આવ્યું છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 13.41% જ જળ સંગ્રહ છે, તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 32.60% પાણી રહેલું છે। ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 26.91% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 43.68% પાણી હાલમાં રહેલું છે। કચ્છના 20 જળાશયોમાં 23.36% પાણી છે, જ્યારે સરદાર સરોવર ડેમમાં 56.13% પાણી સંગ્રહ હાલમાં છે। રાજ્યના 193 જળાશયોમાં 50% કરતાં ઓછું પાણી છે, જ્યારે 114 જળાશયો તો એવા છે જેમાં 10% કરતાં પણ ઓછું પાણી રહેલું છે। 26 જળાશયોમાં 0% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। જળાશયોમાં ઘટતા પાણીએ ચિંતા વધારી દીધી છે, કારણ કે એક તરફ કાળઝાળ ગરમી છે, તો બીજી બાજુ રાજ્યમાં મોડું ચોમાસું આવવાનું હોવાથી તંત્રની સાથે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। રાજકોટના પડદરી પંથકના સરબદળ નજીક જર્જરિત પુલનું સમારકામ કરવામાં નહીં આવતા એ પુલ ધરાશાયી થઈ ગયો। રાજકોટના પડદરી પાસે સરબદળ નજીક પુલ આજે તૂટી ગયો। ઘણા લાંબા સમયથી આ પુલ જર્જરિત હાલતમાં હતો, જેને લઈ નવા બ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે। આ બ્રિજ ભયજનક હોવાથી બ્રિજની બાજુમાં ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર માટે ડાયવર્ટ કરવામાં આવ્યો છે। જો કે પુલ બેસી જવાની ઘટનાને લઈ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પણ આ ઘટનાને લઈ તંત્ર દોડતું થયું છે। હાલ બ્રિજ અંગે વધુ વિગત મેળવવા મામલતદારને જાણ કરવામાં આવી છે। જિલ્લા પંચાયત હસ્તકનો આ જર્જરિત બ્રિજ જૂનો હતો અને તંત્ર દ્વારા અવર જવર બંધ કરાવવામાં આવી હતી। આ બ્રિજ તૂટી પડવાની પહેલાથી આશંકા હોવાથી બ્રિજ પરથી વાહનોના અવર જવર તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા। જો કે થોડો સમય અગાઉ પુલ ઉપરથી વાહનો પસાર થતા હતા, પરંતુ પુલ જર્જરિત હોવાથી વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જેને લઈ મોટી જાનહાનિ અટકી છે। જો કે આ ઘટનાને લઈ તંત્ર સામે ફરી એકવાર પુલનું બાંધકામ હલકી ગુણવત્તાનો અને નબળી કામગીરીને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભાજપના જ નેતાઓ હવે કોર્પોરેશનના અધિકારીઓથી કંટાળી ગયા છે। કોર્પોરેટરે કંટાળીને કહ્યું કે હવે આવા અધિકારીઓ માટે મંજીરા વિભાગ ખોલી દેવો જોઈએ। સુરતમાં ભાજપના જ કોર્પોરેટરે સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા। વારંવાર સર્જાતી ડ્રેનેજની સમસ્યાથી કંટાળેલા ભાજપના કોર્પોરેટર કનુ ગેડિયાએ કહ્યું, પાલિકામાં હવે એક મંજીરા વિભાગ પણ ખોલી દેવો જોઈએ, કારણ કે જે અધિકારીઓ કામ નથી કરતા તેમને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ।
જ્યારે કોઈ અધિકારી આળસુ અધિકારી હોય કે કામચોર અધિકારી હોય એટલે કામ નથી કરતા હોતા, તો આવા અધિકારીઓને લીધે બીજા અધિકારીઓને પણ સાંભળવાનું થતું હોય છે, અમારે પણ સાંભળવાનું થતું હોય છે. તો આવા આળસુ અધિકારીઓ માટે એક મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અમને, અને તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ એવું મારું માનવું છે. શું તમે કામ સોંપ્યું હતું? સમસ્યા શું હતી કે વારંવાર રજૂઆત છતાં પણ એ લોકો કામ નથી કરતા? અમારા વોર્ડમાં નાના વરાછા વિસ્તાર, સરથાણા વિસ્તાર અને સીમાડા વિસ્તારમાં હાલમાં ગટર લાઈન અત્યંત સાંકડી પડે છે, જેથી કરીને ડેઈલી સવારે ગટર ઉભરાય છે અને સલકાય છે. આથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે આ ગટર લાઈન મોટી કરવામાં આવે અને મોટા પાઇપ નાખી અને નવી ગટર લાઈન નાખવામાં આવે, પરંતુ આ બાબતે કોઈ જ એક્શન લેવામાં આવી નથી. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. એક કર્મચારીએ જ મહિલા પર અભદ્ર ટિપ્પણી બોલતા ભાજપના જ નેતાએ પોલીસ અને તંત્રને પત્ર લખ્યો. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તેવા દાવા વચ્ચે અમદાવાદમાં ટોઈંગ સ્ટેશનના કર્મીઓ દ્વારા મહિલા પર કરવામાં આવી અભદ્ર ટિપ્પણી, જેને લઈ મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે પોલીસ અને એએમસીને પત્ર લખી મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા. ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી અને તેમાં પણ પોલીસ હાજર હોય ત્યાં સલામત ન હોય તેવું માનવામાં કોઈને આવે? પણ ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે અમદાવાદમાં બહેન દીકરીઓ સલામત ન હોવા અંગેની પોલીસ અને કોર્પોરેશનમાં પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે અમદાવાદમાં દાણી લીમડા વિસ્તારમાં આવેલા ટોઈંગ સ્ટેશન પર વાહનો છોડાવવા જતી બહેન દીકરીઓ વિશે શરમજનક કોમેન્ટો થાય છે, જેથી બહેનો માટે ત્યાં જવું હિતાવહ નથી. દાણી લીમડા ટોઈંગ સ્ટેશનને બદલી રાયપુર કંટોળી આવાસની બાજુમાં આવેલા પ્લોટમાં બનાવવામાં આવે. જો કે કંટોળી આવાસ આસપાસ દારૂ વેચાતો હોય તો જ્યારે વાહન છોડાવવા મહિલાઓ જશે તો દારૂ પીધેલા લોકોથી બહેન દીકરીઓ સલામત. ભરૂચના આદિવાસી નેતા છોટુ વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર આકરા પ્રહાર કરતા કહ્યું, પોપટો ઈવીએમથી ચૂંટાઈને આવે છે. છોટુ વસાવાએ મનસુખ વસાવાની આડે હાથ લેતા વધુમાં કહ્યું કે ગરીબોની જમીનો છીનવાઈ રહી છે, સ્થાનિકો ભૂખે મરે છે અને બહારથી આવેલા ખનીજ ચોરો ફરી સક્રિય થયા છે. ઇલીગલ જ આ સરકાર બને છે, બાકી આ દેશ સુખી થઈ જાય. આ બેલેટથી જો ચૂંટણી થાય ને તો ખરું પિક્ચર આ દેશનો બહાર આવી જાય એવું છે. એટલે એને બેલેટથી ચૂંટણીની ડિમાન્ડ કરો લોકો. બાકી આ જે છે પોપટ બદામ એ તો ઈવીએમથી જ આવીને આ ચોરી કરાવશે, એના આ જીવતા જ આખા પુરાવા છે. તો લોકોએ હવે એમને પૂછો તમે કે ભાઈ આ બંધ કેમ નથી થતું? આ બહારના લોકો આવીને આટલી બધી ચોરી કરે, અહીંના લોકો ભૂખે મરી જાય, એ કેવી રીતના ચાલે? એને કોઈ સાંસદ કોણ કે મારે? મેં કહ્યું કે ડેડ બોડી જેવું કામ નહીં કરો, જરા બોલતા થઈ જાઓ તો લોકોને બી ફાયદો થઈ જાય, બિચારા જિંદગીની અંદર સારું જીવન જીવે એવું રાખો. આવી માનસિકતા છોડી દો. મહારાજ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ કરવા હાઈકોર્ટનો ઇનકાર કરાયો. ફિલ્મ રિલીઝ કરવા પર હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. મહારાજ ફિલ્મને લઈને ગુજરાત હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની મહારાજ ફિલ્મ છે. મહારાજ ફિલ્મથી વિષ્ણુ સમાજની લાગણી દુભાતી હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે ધાર્મિક આસ્થાઓની ઠેસ પહોંચે તેવી ફિલ્મ રિલીઝ ન કરવી જોઈએ. એક હિન્દુ જૂથની અરજીને પગલે હાઈકોર્ટે આ સ્ટે આપ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ 14 જૂનના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. નિર્માતાઓએ રિલીઝ માટે 18 જૂન સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મ ગુરુવારે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી હતી, પરંતુ હાલ ફિલ્મની ઓનલાઈન રિલીઝ રોકી દેવામાં આવી છે. પુષ્ટિ માર્ગ સંપ્રદાયના વલ્લભાચાર્યના અનુયાયીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના પગલે સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દેખીતી રીતે 1882ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત આ ફિલ્મ જાહેર વ્યવસ્થાને અસર કરે તેવી શક્યતા છે અને સંપ્રદાયના અનુયાયીઓ અને હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવી શકે છે. આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદની રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી બાદ અયોધ્યા હાઈ એલર્ટ પર છે. રામ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જૈશ એ મોહમ્મદ સંગઠન દ્વારા આપવામાં આવી છે, જેને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. આ ઉપરાંત મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ અને અન્ય મુખ્ય સ્થળો પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
એસએસપી રાજકરણ નૈયર પોતે એરપોર્ટ પર પહોંચ્યા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે રામ મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થા કડક છે. અલગ અલગ ઝોન બનાવીને સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ એલર્ટ મોડ પર છે. ઉલ્લેખનીય છે કે એક ઓડિયોમાં જૈશ એ મોહમ્મદે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સાથે જ રામ મંદિર અને અયોધ્યાની સુરક્ષા કડક કરવામાં આવી છે. રામકોટથી બાધા પર પણ તપાસ કરવામાં આવી રહી છે. રામપથ પર સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આમિર નામનો આતંકવાદી ઓડિયોમાં કહી રહ્યો છે કે મસ્જિદ હટાવીને મંદિર બનાવવામાં આવ્યું છે, હવે આ મંદિર તોડવું પડશે. અમારા 3 સાથીઓએ અહીં બલિદાન આપ્યું છે, હવે બોમ્બમારો થશે. આ ઓડિયો મળ્યા બાદથી જ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારે ભાજપ માટે મોટું નિવેદન આપ્યું. ભાજપને તેમણે અહંકારી પાર્ટી ગણાવી છે. આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇન્દ્રેશ કુમારે હવે ભાજપ પર કટાક્ષ કરતા નિવેદન કર્યું છે. જયપુર પાસે કાનોતામાં એક કાર્યક્રમમાં ઇન્દ્રેશ કુમારે કહ્યું હતું કે રામ દરેક સાથે ન્યાય કરે છે. જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જે લોકોએ પોતાને રામને સમર્પિત કરી દીધા હતા તેઓ ધીમે ધીમે અહંકારી બની ગયા. જે અહંકારી બની ગયા તેમને 241 પર રોકી દીધા. ઇન્દ્રેશ કુમારે વધુમાં કહ્યું હતું કે રામનો વિરોધ કરનારાઓને કોઈ સત્તા આપવામાં નથી આવી. મહત્વનું છે કે અગાઉ આરએસએસ ચીફ મોહન ભાગવતની પણ કટાક્ષમય નિવેદન સામે આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સાચો સેવક અહંકારી નથી હોતો, તે ગૌરવ જાળવીને લોકોની સેવા કરે છે. તેમણે કહ્યું હતું કે જે સાચો સેવક છે તે ગૌરવ સાથે વર્તે છે. મોહન ભાગવતના નિવેદન બાદ હવે ઇન્દ્રેશ કુમારે ભાજપની બેઠકો ઘટવા પાછળનું કારણ તેના અહંકારને ગણાવીને કટાક્ષ કર્યો છે. કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદુરપ્પાને પોક્સકો કેસમાં મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમને તપાસમાં જોડાવા નિર્દેશ આપીને તેમની ધરપકડ પર રોક લગાવી છે. કોર્ટે તેમને 17 જૂને સીઆઈડી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. જુનિયર બીએસ યેદુરપ્પાએ કોર્ટમાં જવાબ આપ્યો છે કે તેઓ 17 જૂને સીઆઈડી સમક્ષ હાજર થશે. જે બાદ હાઈકોર્ટે આજે આદેશ જારી કર્યો છે કે ધરપકડ અને તપાસની કોઈ જરૂર નથી. કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદુરપ્પાએ કોર્ટને આપેલી ખાતરી મુજબ યેદુરપ્પા 17 જૂને સીઆઈડી સમક્ષ તપાસ માટે ઉપલબ્ધ રહેશે. આ કેસમાં હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી યેદુરપ્પાની ધરપકડ પર રોક લગાવી દીધી છે. કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 2 અઠવાડિયા પછી થશે. શિમોગાના નવા ચૂંટાયેલા સાંસદ અને બીએસ યેદુરપ્પાના પુત્ર રાઘવેન્દ્રએ આ કેસમાં પોતાના પિતાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આ લગભગ 2.5 મહિના પહેલા નોંધાયેલી ફરિયાદ છે અને તેમાં કોઈ સત્ય નથી. રાઘવેન્દ્રએ દાવો કર્યો હતો કે ફરિયાદ કરનાર યુવતીએ 50 અધિકારીઓ સામે આવી જ ફરિયાદ કરી હતી. કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું કે જે યુવતીએ આરોપ લગાવ્યો છે તે માનસિક રીતે ઠીક નથી. તેમણે કહ્યું કે કોર્ટનો અભિપ્રાય હતો કે યેદુરપ્પા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હોવાને કારણે તેમની ઉંમર અને તપાસમાં ભાગ લેવાના તેમના વર્તનને ધ્યાનમાં લેતા તપાસકર્તાએ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ અને વોરંટ મેળવવું જોઈએ. મહારાષ્ટ્રમાં ભાજપના એમએલએ નીતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમણે ઉદ્ધવને રોહિંગ્યા મુસ્લિમના વોટ મળ્યાની વાત કરી. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ ફરી એકવાર રાજનીતિનો દોર અનેક રાજ્યોમાં ગરમ જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિ પણ કંઈક આવી જ રીતે ગરમાયેલી દેખાય છે. ભાજપના નેતા નીતિશ રાણે ઉદ્ધવ ઠાકરેને આડે હાથ લેતા આક્ષેપ કર્યા છે. શું કહ્યું આવો સાંભળીએ. नहीं, हम लोग पहले दिन से, अगर आपको याद आता रहेगा, कई महीनों से मैं बोल रहा हूँ, ये बांग्लादेशी रोहिंग्या जो आज मुंबई महाराष्ट्र में रह रहे, उनको कौन ला रहा है, उनको पानी का कनेक्शन कौन दे रहा है, उनको आधार कार्ड कौन, अरे हर एक के पास 2-2, 3-3 आधार कार्ड भी मिल रहे. तो ये सारी चीज के सीबीआई जांच होनी चाहिए, ऐसा मेरा मत है. क्योंकि ये कल देश को धोखा हो सकता है. कल ये राज्य में अलग तरीके का वातावरण निर्माण कर सकते हैं. क्योंकि ये जो हमारे महाराष्ट्र में रहने वाले मुसलमान ये अलग है और ये रोहिंग्या और बांग्लादेशी लोग अलग है. इनको यहाँ आके इस्लाम राष्ट्र बनाने के लिए इनको यहाँ डाला जा रहा है. अगर उनको कल वोटिंग राइट्स अगर मिलना चालू हो गया तो कल एक बांग्लादेशी और रोहिंग्या को मुंबई का मेयर बना देंगे ये लोग. मुंबई को पाकिस्तान बना देंगे, महाराष्ट्र को मिनी पाकिस्तान, मालेगांव में और
G7 સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી ઇટાલી પહોંચી ગયા છે. અનેક બેઠકોની સાથે મોદી વિશ્વના રાષ્ટ્રાધ્યક્ષોની સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજા કાર્યકાળના પદભાર સંભાળ્યા બાદ તેમના સૌથી પહેલા વિદેશ પ્રવાસે રવાના થયા હતા. પીએમ મોદી ઇટલીમાં યોજાઈ રહેલી G7 સમિટમાં ભાગ લેવા અપુલિયા પહોંચ્યા છે. મોદી આ પ્રવાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉર્જા, આફ્રિકા અને મધ્ય પૂર્વના મુદ્દાઓ પર ખાસ ફોકસ કરશે. આ સમિટ વચ્ચે મોદી ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે બેઠક કરી. આ સાથે જ અમેરિકાના પ્રમુખ જો બાઇડન સહિત અન્ય વૈશ્વિક નેતાઓ સાથે પણ તેઓ બેઠક કરી શકે છે. દુનિયાના વિકસિત દેશોના સંગઠન G7ની વાર્ષિક બેઠક આ વર્ષે ઇટલીના પ્રમુખ પદ હેઠળ અપુલિયામાં ગુરુવારથી શરૂ થઈ ગઈ છે, જે શનિવાર સુધી ચાલશે. G7માં બ્રિટન, ફ્રાન્સ, ઇટલી, જર્મની, કેનેડા અને જાપાન જેવા દેશો સામેલ છે. G7 સમિટમાં ભારતની 11મી ભાગીદારી છે. પીએમ મોદી સતત 5મી વાર G7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ઇટલીમાં G7ની આ 50મી. ઇટાલીમાં ચાલી રહેલા G7 સમિટમાં અનેક નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન એકવાર ફરી પોતાની વિચિત્ર હરકતના શિકાર થઈ ગયા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને કેમેરા પર ઘણીવાર ગરબડ અથવા તો વિચિત્ર વર્તન કરવા માટે ઓળખવામાં આવે છે, જેનાથી તેઓ ચર્ચામાં આવી જતા હોય છે. ત્યારે આજે સૌથી પહેલા તેઓ ઇટાલી પહોંચ્યા અને ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીને કંઈક વિચિત્ર રીતે સેલ્યુટ કર્યું. ત્યારબાદ વિશ્વના નેતાઓ સાથે ગ્રુપ ફોટો સેશનમાં પણ અચાનક તેઓ દૂર થઈ ગયા. જો કે અહીં પણ ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ બાજી સંભાળી લીધી અને તેઓને બધા નેતાઓ સાથે લાઇનમાં ઊભા રાખ્યા, જેથી કેમેરા સામે જોઈ શકે અને ગ્રુપ ફોટો પડે. જો કે સોશિયલ મીડિયામાં બાઇડનના બંને વિડીયો ટ્રોલ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે હવે તો ભગવાન જ અમેરિકાની મદદ કરે. બાઇડન આ રીતે ક્યાં સુધી અમેરિકાને શરમમાં મૂકતા રહેશે? અમેરિકાના ઇતિહાસમાં જો બાઇડન અત્યાર સુધીના સૌથી વધુ ઉંમરના 81 વર્ષના છે. તેઓને શારીરિક તકલીફ છે. આ ઉપરાંત તેઓ નેતાઓના નામ યાદ રાખવા જેવા મુદ્દે ઘણીવાર પ્રસાર માધ્યમોમાં ચર્ચામાં આવી ચૂક્યા છે. જો બાઇડન ઘણીવાર ચાલતા ચાલતા પડી જાય છે, તેમજ જાહેર સંબોધનમાં ઘણીવાર મૂંઝવણ અનુભવતા હોય છે. અમેરિકી સંસદમાં તિબેટ સંબંધિત એક બિલ પસાર કરવામાં આવ્યું, જે હેઠળ અમેરિકા તિબેટ વિશે સમગ્ર વિશ્વમાં ચીન દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણાનો જવાબ આપશે. ચીન દ્વારા અનેક મુદ્દે જૂઠાણા ફેલાવવામાં આવતા હોય છે. તેવામાં તિબેટ વિશેના જૂઠાણા પર અમેરિકી સંસદમાં એક બિલ પસાર કરવામાં આવ્યું છે, જેથી ચીનના જૂઠાણાને વિશ્વ સામે લાવી શકાય. યુએસ સંસદના બંને ગૃહોમાં રિઝોલ્વ તિબેટ એક્ટ બિલ પસાર કરવામાં આવ્યું. આ દરમિયાન અમેરિકન અધિકારીઓ ચીનના એ દાવાને પણ નકારી કાઢશે કે તિબેટ તેનો હિસ્સો છે. આજથી હજ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે વહીવટી તંત્રએ મુસાફરોના સ્વાસ્થ્ય માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. હજ યાત્રા માટે સાઉદી અરેબિયાના વહીવટી તંત્રે મક્કાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓ માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે. 14 જૂન એટલે કે આજથી હજ યાત્રા શરૂ થઈ ગઈ છે, ત્યારે વહીવટી તંત્રએ મુસાફરોને ગરમીથી બચવા અને સૂર્ય સાથે સીધો સંપર્ક ટાળવાની સલાહ આપી છે.